હલો, કેમ છો? બધા મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ફરીથી એક ફરાળની રેસીપી લઈ આવ્યા. મેં તમને કીધું ને કે આ શ્રાવણ મહિને આપણે બધી એવી રેસીપી બનાવવાની છે કે બધા લોકો દર વર્ષે શ્રાવણ મહિનો તો રહેશે, સાથે સાથે બીજા વ્રત આવશે ને એ પણ રહેવા લાગશે. તો આજે આપણે ફરાળી દહીંવડા લઈ આવ્યા છીએ. હવે દહીંવડાની વાત કરીને તો મારા ફેવરેટ દહીંવડા છે. તો તેના માટે સામગ્રી બતાવું તો બટેકા છે બાફેલા, કોથમરી છે, ગાર્નિશ માટે તૂટી ફૂટી દાડમ, 2 ચટણી છે ગ્રીન ને મીઠી, દહીં છે, મીઠું, હળદર ને મરચું. અને હું છે ને જે સ્ટાઇલથી બનાવું છું ને એ તમને બતાવું છું. મને છે ને બટાકાવાળા દહીંવડા ભાવે છે. તો આપણે પહેલાં એકવાર બટાકાનું શાક બનાવી લઈશું જે દહીંવડામાં ઉમેરવાનું છે એ. હવે એના પહેલાં બીજી એક વસ્તુ બતાવી દઉં. આ સામો છે. હવે સામાને મેં પલાળી રાખ્યો તો. સામો છે, આ સામો કહેવાય. આને થોડીક વાર પલાળી રાખવાનું છે. પલાળી અને થોડીક વારમાં પલળી જાય પછી આપણે એને આવી રીતે બોઇલ કરી લેવાનું છે, બાફી લેવાનું છે. કારણ કે આ મિશ્રણ ઠંડુ જોઈએ ને એટલે મેં બાફીને રાખ્યું છે. અને એમાં હવે આપણે એક બાફેલો બટેકો ઉમેરશું. સાથે થોડુંક મીઠું. હવે તમને આમાં ઉમેરવા હોય તો તમે બધું કાંઈ પણ ઉમેરી શકો છો, કે લીલા મરચાં છે, કોથમરી છે, કે કોઈ પણ જાતનો તમને ડ્રાયફ્રૂટ કે ઉમેરવું હોય તો. પણ હું કાંઈ નથી ઉમેરતી, હું ખાલી બટાકો જ નાખું છું. તો આ મિશ્રણને આપણે હમણાં સાઈડમાં રહેવા દઈશું. ત્યાં સુધી મેં તમને કીધું એમ કે મને બટાકાવાળા ભાવે છે દહીંવડા. તો આપણે બટાકાનું શાક વઘાર લઈએ. થોડુંક તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરી લઈએ. આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. આપણે બટાકા નાખી દઈએ. જરાક બટાકાને તેલમાં સાંતળી લઈશું. હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક હળદર અને મરચું પાવડર લઈ લઈએ અને ગેસ બંધ કરી દઈએ. અને એમાં થોડીક કોથમરી. આપણું બટાકાનું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. અને આ બટાકાનું શાક હું આપણા ઓલા દહીંવડા હોય છે ને અડદની દાળના, એમાં પણ ઉપયોગ કરું છું. બહુ જ ટેસ્ટી લાગે છે. કાઢી લઈશું. તો આપણું શાક થઈ ગયું છે. હવે જે આ મિશ્રણ છે ને એમાં 1 ચમચી જેવું આપણે જે ફરાળી લોટ છે ને એ ઉમેરી દઈશું. એટલે એકદમ સરસ આપણું બાઇન્ડિંગ આવી જાય અને સરસ વડા તળાય પણ અને છૂટી પણ ન જાય. તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે. આવી રીતે ગોળ આપણે વાળી લઈશું. તો આપણે આવી રીતે દડા બનાવી લીધા છે. હવે આપણે આને તળી લઈએ. તેલ આપણું સરસ મજાનું ગરમ થઈ ગયું છે અને એકદમ ગરમ તેલમાં જ એને તળવાના છે. આપણે એને ગોલ્ડન તળી લઈએ. પહેલાં એક સાઈડ તળાય પછી જ એને પલટાવવાના છે. અને 1-2 ચમચી લોટ નાખશો ને તો મિશ્રણ આપણું છૂટું નહીં પડી જાય. તમે ફરાળી લોટ ઉમેરી શકો છો અથવા કોઈ તપકીરનો લોટ આવે છે એ પણ તમે લઈ શકો છો. તમે જોઈ શકો છો આપણા દહીંવડા છૂટા નથી પડતા. તો હું તળી લઉં. આપણા વડા સરસ તમે જોઈ શકો છો ગોલ્ડન તળાઈ ગયા છે. હું કાઢી લઉં અને પાણીમાં ઉમેરી દઈશું. આપણા બીજા વડા તળાય છે ત્યાં સુધી આપણે આને પાણીમાં લઈ લઈએ. જેમ આપણે નોર્મલ દહીંવડા કરીએ છીએ ને એવી જ રીતે આને પાણીમાં થોડી વાર રહેવા દેવાના છે. હવે આપણે થોડીક આગળની બીજી પ્રોસેસ કરી લઈએ ત્યાં વડા પાણીમાં ડૂબી જાય. હવે મેં દહીં લીધું છે. ઘાટું દહીં લેવાનું છે. પાણીવાળું દહીં નથી લેવાનું. અને તમને જો સ્વીટ દહીં ભાવતો, અત્યારે મેં સુગર નથી નાખી, તો તમને જો સ્વીટ ભાવતું હોય ને તો આપણે
થોડુંક સ્વીટ કરી લઈએ. એમાં આપણે સુગર લઈ લઈશું, દળેલી ખાંડ. ને વડા તળતી વખતે બહુ જ ધ્યાન રાખવાનું, કારણ કે ગમે ત્યારે ગમે કાંઈ વસ્તુ એવી હોય તો ઉડે છે ઘણીવાર, તો દાજી જવાય છે. એટલે શાંતિથી કામ કરવાનું અને ધ્યાન રાખવાનું, કારણ કે હું ઘડાઘડી બળી જાઉં છું ઘણીવાર પણ, એટલે ધ્યાન રાખીને કામ કરવાનું. આ આપણું મીઠું દહીં તૈયાર છે. હવે આપણે એસેમ્બલ કરી લઈએ. અહીંયા જ કરી લઈએ પહેલાં. હવે આ જે આપણે દહીં વડામાં પાણી કાઢતા હોઈએ ને, એવી જ રીતે આપણે પાણી કાઢી લઈશું. અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થયા છે. એની ઉપર જે હું મારી રીતે સર્વ કરું છું ને એ તમને બતાવું છું. એની ઉપર આપણે બટાકા લઈ લઈશું. ટેસ્ટી તો લાગે જ છે, સામે પેટ પણ સરસ ભરાઈ જાય છે. થોડીક લીલી ચટણી. ઓલા દહીંવડામાં તો અમે લસણની ચટણી ઉમેરતા હોઈએ છીએ, અને અમે ખજૂર આંબલીની ચટણી ઓલા દહીંવડામાં નથી નાખતા, ખાલી લસણની ચટણી જ ઉમેરીએ છીએ. પણ હવે આમાં તો લસણની ચટણીનો ઉપયોગ ના થાય, એટલે આપણે ખજૂર આંબલીની ચટણી. ઘણું બધું દહીં. ફરીથી ક્યાંક ક્યાંક ચટણી લઈ લઈશું. દાડમના દાણા, તૂટી ફૂટી થાય છે ને જોઈને ખાવાનું મન. કોથમરી. તો તૈયાર છે આપણા ફરાળી દહીં વડા. તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા, ફટાફટ બની જાય એવા ફરાળી દહીં વડા. આ રેસીપી ચોક્કસ તમારા ઘરે બનાવજો અને બધાને ભાવશે. અને આ રેસીપી જોઈ અને બધા વ્રત રહેવા લાગી જશે. તો બધાને ખવડાવો અને મજા કરાવો. તો બધાને મારા જય માતાજી.